હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 5 આધારિત પ્રકરણ 13નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 છે કે ટૂંક નોંધ લખો, વિશ્વનું કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર। તો ભારતની વ્યાવસાયિક સંરચના ઘણી અસમાન છે। આજે આપણા દેશની વસ્તીના 66% લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે। આ ક્ષેત્રમાં પશુપાલન, મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે। યુએસએ જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના માત્ર 5% લોકો જ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે। જાપાનમાં તેમની વસ્તીના 10%થી પણ ઓછા લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા છે। વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ એક ચતુર્થાંશ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે। ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે। ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત 10% લોકો જોડાયેલા છે। આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અદ્યતન ટેકનોલોજીની અછત જવાબદાર છે। ભારતના કુલ શ્રમિકોના 1/4 લોકો સેવા ક્ષેત્રની સામાજિક સુવિધાઓમાં કામ કરે છે। ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, મનોરંજન, કલા વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। ભારતની અડધાથી વધારે વસ્તી કૃષિ ક્ષેત્રના એક ખૂબ મોટા ભાગ એટલે કે સેક્ટરમાં અલ્પ રોજગારમાં જોડાયેલી છે। કૃષિ ક્ષેત્રમાં જોડાયેલી આ વસ્તીને ઔદ્યોગિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં જોડવા પડશે। આમ કરવામાં આવશે તો જ દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થતાં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે। પરિણામે દેશના લોકોના જીવન ધોરણનું સ્તર ઊંચું આવશે, લોકો આર્થિક દ્રષ્ટિએ સુખી અને સમૃદ્ધ બનશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, એમાં પણ આપણે ટૂંક નોંધ લખવાની છે કે ભારતમાં વસ્તીનું વિતરણ। તો ભારતમાં પર્વતો, રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે। પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યો, દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી વિસ્તાર ધરાવે છે। ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોમાં અનેક વિવિધતા છે, તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે। જેમ કે હિમાલયી લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત 6.10 લાખ છે, જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી 19.98 કરોડ છે। ભારતના 10 રાજ્યો એવા છે કે જેમાં દરેક રાજ્યની વસ્તી 5 કરોડથી વધારે છે। ભારતના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાં જ દેશની અડધાથી વધારે વસ્તી વસવાટ કરે છે। એનો અર્થ એ નથી કે વિશાળ ક્ષેત્રફળ ધરાવતા રાજ્યની વસ્તી પણ ખૂબ વધારે હોય। દાખલા તરીકે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ અહીં દેશની વસ્તીના માત્ર 5.66% લોકો જ વસવાટ કરે છે। તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજા ક્રમનું મોટું રાજ્ય છે, પરંતુ અહીં દેશની વસ્તીના માત્ર 6% લોકો જ વસવાટ કરે છે, જ્યારે દેશનું 7.26% ક્ષેત્રફળ ધરાવતું ઉત્તર પ્રદેશ રાજ્યમાં દેશની 16.51% વસ્તી વસવાટ કરે છે। દેશના 2.6% ક્ષેત્રફળ ધરાવતા બિહાર રાજ્યમાં દેશની વસ્તીના 8.60% વસ્તી વસવાટ કરે છે। તો ઉપરોક્ત વિગતો પરથી સમજાય છે કે ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન રીતે થયેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે વસ્તી વિતરણને અસર કરનાર કોઈપણ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરવાનું છે। તો એની અંદર પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ। તો ભૌગોલિક પરિબળની અંદર પહેલું આવશે પ્રાકૃતિક રચના। તો પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે। જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી,
ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે એન્ડીઝ, આલ્પ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારોમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે. ત્યારબાદ બીજા નંબરનું પરિબળ છે આબોહવા. તો અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી. ત્રીજું છે જમીન. તો નદીઓના કાંપના મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ભારતમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ, ચીનના હ્યાંગહો અને ચાંગજિયાંગ નદીઓ, તેમની ઇજિપ્તમાં નાઇલ નદી, આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે. તેથી આ નદીઓના મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે. ત્યારબાદ આવે છે જળ. જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે. વિશ્વની નદી ખીણોમાં ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે. ત્યારબાદ પાંચમું છે ખનિજ. તો ખનિજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનિજ તેલના ક્ષેત્રોવાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે જોવા મળે છે. ત્યારબાદ બીજા પરિબળો છે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. એમાં પહેલાં સામાજિક પરિબળ જોઈએ તો સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પુણે શહેર. બીજું છે સાંસ્કૃતિક પરિબળ. તો પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી, જે બનારસ તરીકે ઓળખાય, ઇઝરાયેલમાં આવેલું જેરુસલેમ, ઇટલીની રાજધાની રોમમાં આવેલા વેટિકન સિટી વગેરે. અને ત્રીજું પરિબળ છે આર્થિક પરિબળ. તો ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે. તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર, આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટના સ્થાનો બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માંથી આપણે પ્રશ્ન 5 આમાંથી પ્રકરણ 13નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.